હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? યોગથી મજામાં જશો. અને હેપી શિવરાત્રી ગાઈસ. તો આપણે ઉઠી ગયા છે, આપણે શાવર બાવર લઈ લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે. અને હવે આપણી કાલે વાત થઈ હતી, આપણે જવાનું છે ગિરનાર ચડવા. ત્યાંનું લોકેશન, ગિરનારનું લોકેશન તો ગિરનાર જ છે. હાલો આપણે ચડીએ અને બતાવીએ તમને ત્યાં. કાલે બહુ થાકી ગયા, બહુ એટલે બહુ. એટલે પગ બહુ દુખતા હતા. એક તો ગાડી અંદર જવા નહોતા દેતા, તો અમે 2 થી 3 કિલોમીટર હાલીને ગયા અંદર. હાલો મળીએ આપણે ગિરનાર. સો ગાઈસ, તો અમે હવે નીકળી ચૂક્યા છીએ આપણે ગિરનાર ચડવા માટે. તો જો આ બે, એક હું અને હજી 2-3 પર્સન પાછળ આવે છે અમારી. તો અમે જો અત્યારે નાસ્તો બાસ્તો કરી અમારા બાઇક લઈ અને અમે નીકળી ચૂક્યા છે. હવે અમે જઈશું ગિરનાર ઉપર, માઉન્ટેન ચડશું. ત્યાંની મજા માણશું કે ત્યાં શું છે શું નથી. ઓકે ગાઈસ. ફ્રેન્ડ્સ, અહીં રસ્તામાં આપણે હરણ મળ્યા જોવા માટે. જોવું ગાઈસ. ગાઈસ, આપણે આવી ગયા અહીંયા ડેમે. ગાઈસ, અહીંયા બહુ મસ્ત લોકેશન છે, બહુ એટલે બહુ મસ્ત. 1 મિનિટ અંદર જઈને બતાવું. જો ફ્રેન્ડ્સ, લોકેશન જો. જો ફ્રેન્ડ્સ, લોકેશન જો. હરીશ, વાંદરો આવે, વાંદરો. વાંદરી. આ તમાર ન થાવું? વાંદરું આવ્યું, વાંદરું. શું આવ્યું? વેલેન્ટાઇન ડેમ. હલો ફ્રેન્ડ્સ, તો આપણે ફોટોશૂટ કરી લઈએ અહીંયા અને પછી નીકળીએ આપણે ગિરનાર ચડવા. ફોટડા છૂટડા ખાવ હરિયા. मौत को छू के टक से वापस आ सकता हूँ. હા બાપા. આની હરી ના કરાય ભાઈ. હાતા જો. કડક બોળા નાખી દે, હરી જાડે સાચી કડક કરીને મૂકી દે, દઈ દે. એ ન કરાય, પછી ભાગાય નહીં, હાથમાં દઈ દેવાય. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે પૂગી ગયા ગિરનાર. આપણે ગિરનાર માઉન્ટેન ચડવાનું હતું ફ્રેન્ડ્સ, પણ આજે મહાશિવરાત્રિ છે, તો એના લીધે પોલીસવાળા જે છે એ ઉપર ચડવાની મનાઈ કરે છે, ઉપર કોઈને ચડવા નથી દેતા. તો આપણે જે ગિરનાર ચડવાનું હતું એ કેન્સલ થયું ફ્રેન્ડ્સ. કેમ કે ઘણી કોશિશ કરી આપણે ઉપર જવાની, પણ પોલીસવાળા ચડવા જ નથી દેતા. આપણે પાછળની સાઈડથી પણ ટ્રાય કરી ચડવાની, તો ત્યાં પણ પોલીસવાળો ઊભા હતા, એને પણ ચડવા ના દીધા. કેમ કે મહાશિવરાત્રિ નદી 3-4 વાગે એટલે ઉપર ચડવાનું બંધ થઈ જાય. તો આપણે જે ચડવાનું હતું એ કેન્સલ થયું. કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, આપણે નાઇટના આવશું અને જે નાગા સાધુની રવેડી નીકળે એ તમને બતાવશું. જો ફ્રેન્ડ્સ, તમે ખાલી પોલીસની ચેકિંગ જોવો,
એ ત્યાંથી કોઈને નીકળવા જ નથી દેતા. એ રસ્તો છે આપણે ગિરનાર માઉન્ટેન ચડવાનો, ત્યાંથી કોઈને નીકળવા જ નથી દેતા ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આપણે ગિરનાર ચડવાનું જે વાત કરી હતી તો આપણે ત્યાં ગયા હતા ફ્રેન્ડ્સ. પણ એમાં એવું થયું કે આપણે ઘણી ટ્રાય કરી ઉપર જવાની, પણ પોલીસવાળાએ ચડવા ના દીધા. કેમ કે એ ત્યાં ગેટ બંધ કરી દીધો હતો. કેમ કે આજ મહાશિવરાત્રિ છે ને, તો જે નાગા સાધુ છે તો એની જમાત નીકળવાની હતી. એટલે 3 વાગે ત્યાં છે ને બધું બંધ કરી દે. એટલે ત્યાં આપણે જે ગિરનાર ચડવા ન દે તો એ બંધ કરી દીધું હતું. એના માટે આપણો જે ગિરનાર ચડવાનો પ્લાન હતો એ કેન્સલ થઈ ગયો. હવે આપણે નાગા સાધુની જે જમાત નીકળે ને રાતના 12 વાગે, તો આપણે ત્યાં જાશું અને એનો બ્લોગ ઉતારશું. આપણે રાતના 12 વાગે જાશું ને તમને બતાવશું. બાય. સો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે પાછા ગિરનાર. આપણે ગયા હતા રૂમે ફ્રેશ થવા. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પોલીસવાળા ગાડી કોઈને અંદર નથી લઈ આવવા દેતા. આપણે માન કરીને અંદર આવ્યા ગાડી લઈને, તો આપણે ગાડી લઈને જાશું. નકર આપણે ફ્રેન્ડ્સ 3-4 કિલોમીટર આપણે હાલવું પડત. તો આપણે ગાડી લઈને અંદર આવ્યા છે. હવે આપણે જાશું ગિરનાર અંદર. मने दे दी जो मेरे
હેલો ફ્રેન્ડ્સ, તો મહાશિવરાત્રિ પૂરી થઈ ગઈ. તો હવે આપણે ગિરનારથી નીકળી ગયા છે ઘરે જવા માટે. અત્યારના વાગ્યા છે 6. અત્યારના આપણે જાય છે ઘરે. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને મારો વ્લોગ? સારો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાય ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ.